આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે તાપમાન ટી કેલ્વિન પર બે પ્રવાહીઓ એ અને બી એક આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાન ટી કેલ્વિન પર શુદ્ધ એ અને બીનું બાષ્પ દબાણ અનુક્રમે 55 અને 15 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. જેમાં એના મોલંશ 0.8 હોય તેવી બાષ્પ, એટલે કે આ એના મોલંશ 0.8 આપ્યા છે, પણ શેમાં આપ્યા છે? બાષ્પમાં આપ્યા છે. તો આટલા મોલંશ ધરાવતી બાષ્પ સાથે સંતુલનમાં એ અને બીના દ્રાવણમાં એના મોલંશ શું હશે? તો દ્રાવણમાં આપણને એના મોલંશ પૂછ્યા છે. બરાબર, આપણે નોટેશન પ્રમાણે જોઈએ તો આપણને એક્સ એ પૂછેલા છે અને નોટેશન પ્રમાણે આપણને વાય એ એટલે કે બાષ્પ અવસ્થામાં એના મોલંશ આપેલા છે. ઓકે, તો બાષ્પ અવસ્થામાં એના મોલંશ કેટલા છે? વાય એ બરાબર 0.8. આથી મોલંશનો સરવાળો 1 થતો હોવાથી બાષ્પ અવસ્થામાં બીના મોલંશ વાય બી કેટલા થશે? 0.2. આપણને શુદ્ધ એ એટલે કે પી નોટ એનું બાષ્પ દબાણ આપેલું છે 55 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર અને શુદ્ધ બીનું બાષ્પ દબાણ આપેલું છે 15 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. બંનેના એકમ સેમ જ છે, કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, હવે આપણને પૂછ્યું છે કે તો દ્રાવણમાં એના મોલંશ કેટલા હશે? બાષ્પ અવસ્થામાં મોલંશ આપેલા હોવાથી આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લગાવશું. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કોઈ પણ વાયુમય ઘટકનું આંશિક બાષ્પ દબાણ, આપણે એની વાત કરીએ તો એનું આંશિક બાષ્પ દબાણ એ તેના મોલંશના સમપ્રમાણમાં હોય. બાષ્પ અવસ્થામાં મોલંશ કેટલા છે? વાય એ, અને સપ્રમાણતા કાઢીએ તો અચળાંક મળે જેને આપણે કહેવાય પી ટોટલ. ઓકે, આ જ વસ્તુ આપણે બી માટે પણ લખી શકીએ, એટલે કે પી બી બરાબર બીના બાષ્પ અવસ્થામાં મોલંશ વાય બી ઇન્ટુ પી ટોટલ. બરાબર, તો ડાલ્ટનના નિયમ પ્રમાણે લખ્યું. હવે આપણે શું કરશું કે પી એ અને પી બીનો ગુણોત્તર લઈ લઈએ. તો પી એના છેદમાં પી બી બરાબર વાય એ ઇન્ટુ પી ટોટલ છેદમાં વાય બી ઇન્ટુ પી ટોટલ. ઓકે, બંને સાઈડથી આ પી ટોટલ કેન્સલ થઈ જશે. વાય એ અને વાય બીની વેલ્યુ આપણને ખબર છે 0.8 અને 0.2. ઓકે, ધ્યાન રાખો પી એ અને પી બી કોણ છે? એના અને બીના બાષ્પ દબાણ, પણ આ શુદ્ધ એના અને શુદ્ધ બીના બાષ્પ દબાણ નથી. ઓકે, તો પી એની જગ્યાએ આપણે રાઉલ્ટના નિયમની મદદથી શું મૂકી શકીએ? પી એ બરાબર પી નોટ એ એક્સ એ. પી બીની જગ્યાએ મૂકી શકીએ પી નોટ બી એક્સ બી, અને આ સાઈડ કોણ છે? વાય એના છેદમાં વાય બી. ઓકે, તો બધી જ વેલ્યુ આપણે મૂકીએ. પી નોટ એ, પી નોટ બી, વાય એ અને વાય બી. પી નોટ એની વેલ્યુ આપણને આપેલી છે કેટલી? 55 છેદમાં પી નોટ બીની વેલ્યુ કેટલી આપેલી છે? 15. એક્સ એ અને એક્સ બી જે આપણને ખ્યાલ નથી બરાબર વાય એની વેલ્યુ કેટલી છે? 0.8 અને વાય બીની વેલ્યુ કેટલી છે? 0.2. ઓકે, તો આનું કેલ્ક્યુલેશન કરશો, આપણે સિમ્પ્લિફાય કરીએ. 0.8 અને 0.2 એ પરસ્પર 4થી કેન્સલ થઈ જાય. ઓકે, તો આને કટ કરશું 4થી. તો આપણે અલ્ટિમેટલી ગુણોત્તર મેળવી લીધો છે કોનો? એક્સ એ અને એક્સ બી, એટલે કે દ્રાવણમાં એના મોલંશ અને બીના મોલંશનો ગુણોત્તર મેળવી લીધો છે, જેને આપણે હવે સૂત્ર કરતાં બનાવશું. એટલે કે એક્સ એના છેદમાં એક્સ બી બરાબર 15 ગુણ્યા 4 છેદમાં 55. આગળ લખીએ આપણે એક્સ એ ના છેદમાં એક્સ બી બરાબર 15 ગુણ્યા 4 છેદમાં 55, એટલે કે 60/55, એટલે કે 12/11. ઓકે, 12 ગુણ્યા 5 60 અને 11 ગુણ્યા 5 55, એટલે કે 12/11. હવે આપણી પાસે મોલંશનો ગુણોત્તર છે. પ્રવાહીઓમાં આપણી એ અને બીના મોલંશનો ગુણોત્તર મળી ગયો છે. કોઈપણ જગ્યાએ આપણને જો મોલંશનો ગુણોત્તર મળે તો એ જ ગુણોત્તર મોલનો ગુણોત્તર પણ હોય. માટે આપણે લખી શકીએ મોલંશનો જે ગુણોત્તર છે એક્સ એ અપોન એક્સ બી એ જ કોણ હશે? મોલનો ગુણોત્તર, એટલે કે એના મોલ અને બીના મોલનો ગુણોત્તર.
તો એના મૂલ છેદમાં બીના મૂલ કેટલા આવે? 12/11. આથી આપણે વિચારીએ, જો એના મૂલ જેમ બીના મૂલ કેટલા હોય? 12/11. અને આપણે કન્સિડર કરીએ એના મૂલ 12 હોય, બીના મૂલ 11 હોય, તો કુલ મૂલ કેટલા આવશે? કુલ મૂલ આવશે 12 + 11 એટલે કે 23. બરાબર. આપણને ક્વેશ્ચનમાં પૂછેલું છે કે દ્રાવણમાં એના મોલ શોધો, એટલે કે એક્સ એ શોધો. માટે એક્સ એનું સૂત્ર મૂકી શકાય. હવે એક્સ એ એના મોલન્સ બરાબર એના મોલ છેદમાં કુલ મૂલ. એના મૂલ આપણે લઈ શકીએ 12, કુલ મૂલ 23. 12/23. ઓકે, તો આ આપણો કરેક્ટ આન્સર છે. અને જોઈએ તો જો નીચે 24 હોત, 12/24, તો આન્સર આવે 0.5. બરાબર. પણ 24 કરતાં થોડું ઓછું હોવાથી આન્સર 0.5થી થોડો વધારે આવશે. તો આપણો આન્સર હશે 0.5થી થોડો વધારે હોય એવો ઓપ્શન એ. થેન્ક યુ.